હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। આજે આપણે જોવાનું છે ધોરણ 1 વિષય છે ગુજરાતી, પાઠ બીજો વાદળ ગરજે। તો ચલો શરૂ કરીએ। વાદળ ગરજે। તો સૌથી પહેલાં અહીં કવિતા તમને આપેલી છે। વાદળ ગરજે, વીજળી ચમકે, ધરતી ધ્રુજે ધમ ધમ। વાદળ ગરજે, વીજળી ચમકે, વર્ષા વરસે ઝમ ઝમ। તો ધરતી કઈ રીતે ધ્રુજે છે? ધમધમ કરીને ધ્રુજે છે, અને વર્ષા કઈ રીતે વરસે છે? ઝમઝમ કરીને વરસે છે। એના આગળ વાદળ ગરજે, વીજળી ચમકે, ડુંગર ડોલે ડમ ડમ। તો અહીં ડુંગર કઈ રીતે ડોલી રહ્યા છે? ડમડમ કરીને ડોલી રહ્યા છે। વાદળ ગરજે, વીજળી ચમકે, ખેતર લીલા છમછમ। તો ખેતર કેવા છે? લીલા છમછમ છે। વાદળ ગરજે, વીજળી ચમકે, વાજા વાગે પમ પમ। વાજા વાગે છે એમના પમ પમ। વાદળ ગરજે, વીજળી ચમકે, છોકરા ખાતા મમ મમ। તો છોકરા શું ખાય? મમ મમ। તો નીચે તમને અહીં વ આપ્યો છે, એના ઉપર તમારે ઘૂંટવાનું રહેશે। આગળ ગીતમાં આવેલા કયા શબ્દો તમે પહેલાં સાંભળ્યા હતા? તો વાદળ, વીજળી, ધરતી, ડુંગર, આ શબ્દો આપણે પહેલાં સાંભળેલા હતા। એના પછી છે ગીતમાં તમને મજા પડી હોય તેવા શબ્દ બોલો। તો કયા શબ્દો છે? પમપમ, ડમડમ, છમછમ। એને તમને જે શબ્દ ગમે એ તમે અહીં લખી શકો છો। ગીતમાં કઈ પંક્તિ વારંવાર આવે છે? ગાઈ બતાવો। તો કઈ આવે છે? વાદળ ગરજે, વીજળી ચમકે, આ પંક્તિ વારંવાર આવે છે। તમને વરસાદ ગમે છે? કેમ? તો હા, વરસાદમાં નહાવાની મજા પડે છે, એટલે આપણને વરસાદ ગમે છે। વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો? તો શું કરીએ છીએ આપણે? હોડી બનાવીએ, પાણીમાં ચમચમ કરીએ, વરસાદમાં નાહીએ, બરાબર ને? વાદળના ગડગડાટ જેવો અવાજ કાઢી બતાવતો, તો એ તમારે જાતે અવાજ કાઢીને બતાવવાનો રહેશે। પછી છે વિદ્યાર્થીઓના બે જૂથ પાડવા। જૂથ 1 વાદળ ગરજે, વીજળી ચમકે, અને બીજો જૂથ ધરતી ધ્રુજે ધમધમ। એવું આખું ગીત તમારે ગાવાનું રહેશે। એના પછી ગીતને આધારે બોલો। તો ધરતી ધ્રુજે, ધરતી કેવી ધ્રુજે છે આપણે કવિતામાં જોયું હતું, તો ધમધમ। ખેતર લીલા છમછમ, વર્ષા વર્ષે ઝમઝમ, વાજા વાગે પમ પમ, ડુંગર ડોલે ડમ ડમ, અને છોકરા ખાતા મમ મમ। તો અહીં તમને જવાબ લખીને આપ્યો છે। એના પછી છે ગીતને આધારે જોડકા જોડો। તો ધરતી હોય તો જેમ કે ધમધમને જોડ્યું છે એવી રીતના વરસાદ હોય તો ઝમઝમ, ડુંગર હોય તો ડમ ડમ, વાજા હોય તો પમ પમ, છોકરાઓ હોય તો મમ મમ, બરાબર। અને નીચે 15 જે લખ્યું છે ત્યાં તમારે આ બગડ બે તમારે એના ઉપર ઘૂંટવાનું છે। આગળ જુઓ, ચિત્રમાં જુઓ અને જવાબ લખો। આ તમને ચિત્ર દેખાતું હશે, એના સવાલના જવાબ આપણે જોવાના છે। તો ચિત્રમાં શું શું છે? તો ચિત્રમાં બે બાળકો વરસાદમાં ભીંજાઈ રહ્યા છે, તેમના માતા છત્રી લઈને તેમને જોઈ રહી છે, અને ત્યાં બાજુમાં હોડી પણ છે, હે ને? આગળ ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? તો ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? તો ચિત્રમાં 5 વ્યક્તિઓ છે। ચિત્રમાં કેટલા બાળકો છે? ચિત્રમાં 3 બાળકો છે। ચિત્રમાં છોકરીઓ શું કરી રહી છે? તો ચિત્રમાં છોકરીઓ વરસાદના પાણીમાં રમી રહી છે। છોકરો શું કરી રહ્યો છે? છોકરો વરસાદના પાણીમાં આનંદથી રમી રહ્યો છે કે નાચી રહ્યો છે, તમારે જે લખવું એ તમે લખી શકો છો। વરસાદથી બચવા કોણ શું કરી રહ્યું છે? તો એક બહેન છત્રી લઈને ચાલી રહી છે, અને બીજા લોકો માથા પર પ્લાસ્ટિક રાખીને વરસાદથી બચી રહ્યા છે। એના પછી ચિત્રમાં હોય તો ગડગડાટ, અને ન હોય તો સડસડાટ લખો। તો ચિત્રની અંદર ઘર છે, હા, તો ગડગડાટ। દેડકો છે, ના, તો ત્યાં શું લખવાનું છે? સડસડાટ। મોર હતો ચિત્રમાં, ના, તો સડસડાટ। છોકરી છે, હા, તો ગડગડાટ। છોડ છે, હા, તો ગડગડાટ। ઝાડ, હા, ગડગડાટ। તળાવ છે, તો ના, તો સડસડાટ। હોડી છે,
હા ગડગડાટ. એના પછી પાણી તો ગડગડાટ અને ટોપી તો ગડગડાટ. આગળ બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. તમને બોર્ડ ઉપર લખીને આપશે અને તમારે વાંચવાના રહેશે. નીચે 16 નંબર છે, ત્યાં તમારે સ એ ઘૂંટવાનો રહેશે. આગળ જોઈએ ટીપા ટપકે ટપ ટપ ટપ. આ એક વાર્તા છે. અહીં આખી વાર્તા છે જેને મેં આમાં શોર્ટમાં અહીંયા બનાવી છે. છાયા બંને ભાઈ બહેન તેઓ દરરોજ સાથે રમે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા. પણ આ શું? તેમને આકાશ તરફ જોયું તો આખા આકાશમાં વાદળા જ વાદળા, કાળા કાળા વાદળા દોડમદોડી કરતા હતા. ગડગડાટ પણ એવો થતો હતો જાણે મોટા ફટાકડા ફૂટતા હોય. બિચારા સુરજ દાદા તો વાદળા પાછળ ઢંકાઈ જ ગયા. એમણે સાથે છત્રી લીધી ને રમવાનું શરૂ કર્યું. થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપા પડવાનું શરૂ થયું. બકુલ કહે, બહેન, આપણે રમવા તો નીકળ્યા, પણ રમીશું કેવી રીતે? જો ને, આ ટપ 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 ટીપા પડવાનું શરૂ થઈ ગયું. અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. જો હું હથેળીમાં ટીપા ઝીલું છું, તું પણ તારી હથેળી આગળ કર. બકુલ અને છાયાની વાત પહેલાં ટીપાના કાને પડી. હસતા હસતા તે તરત જ બોલ્યા, અરે છોકરા, તમે પણ રમવાનું વિચારો છો? અમારી સાથે રમવાની તમને બહુ મજા પડશે. આ જુઓ ને, તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું. અમે છેક ઊંચે આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. ટીપાની વાત સાંભળી છોકરા રાજી થઈ ગયા. તેઓ ટપાક ટીપુ ટપ ટપ, ટપાક ટીપુ ટપ ટપ બોલતા કૂદવા લાગ્યા. થોડી વારમાં ટીપા જોરથી પડવા લાગ્યા. ટપાક ટપ ટપ, ટપાક ટપ ટપ. છોકરાઓ કહે, તમે તો જોરથી એક સાથે પડવા લાગ્યા. લાગે છે હવે તમે અમને રમવા નહીં જ દો. હમણાં તો તમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવ્યા છીએ અને હવે તમે જોરથી પડી રહ્યા છો. લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. કૂદો, નાચો, છપછપિયા કરો. તમે પલળો ને આ બધું પલળશે. ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધુંય પલળે. જોજો હં, થોડા દિવસ જવા દો, ચારે બાજુ બધુંય લીલું છમ થઈ જશે. ટીપા બોલ્યા, હા હા, તમે ટપકો, જોરથી ટપકો, એક સાથે ટપકો. અમે રમીએ ને તમે રમો. પાણી વહેવા લાગ્યું. ભાઈ બહેને હોડી બનાવી ને પાણીમાં તરતી મૂકી. હવે અહીં શું થયું? જોરથી વરસાદ પડવા લાગ્યો, હે ને? અને પછી એમને શું કીધું? તમે ટપકો ને અમે અહીંયા રમતા રહીશું. એમને પછી એમાં એક મસ્ત મજાની હોડી બનાવી અને એ પાણીમાં મૂકી. હોડી બનાવીને પાણીમાં તરત મૂકી. હોડી તો પાણીમાં સર તરવા લાગી. તરતા હોડી એક ઘરેથી બીજા ઘરે ગઈ. હોડી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો, ત્રીજા ઘરેથી ગોળ લેતી દોડી ગઈ. આગળ હોડી દોડે ને પાછળ છોકરા દોડે. હોડી તો વહેતી દૂર ગઈ. એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ. હે ને? શું થઈ જાય? એ હોડી વહેવા લાગે અને વરસાદના પ્રવાહમાં એ વહી જાય. હોડી જતી રહી તેથી છાયા રડમસ થઈ ગઈ. રડમસ એટલે રોવા જેવી. બકુલ બોલ્યો, રડવાનું નહીં, મોટા થઈ મોટું વાહન બનાવીશું, આખી દુનિયામાં ફરશું. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી પડ્યા. હે ને? શું કીધું એના ભાઈએ? બકુલે શું કીધું? ક્યારે રોવાનું નહીં, આપણે મોટા થઈશું ને મોટું વાહન બનાવીશું અને પછી એમાં બેસીને જ આપણે આખી દુનિયા ફરીશું. તો અહીં સવાલ જવાબ જોઈએ. તમને વરસાદમાં રમવું ગમે? કેમ? તો હા, અમને વરસાદમાં નાહવાની મજા આવે. પછી છે
તમારે રમવું હોય અને વરસાદ પડે તો તમે શું કરો? તો અમે વરસાદમાં છત્રી લઈને રમીશું. તમે પણ છત્રી લઈને રમવા જાઓ છો? મને કમેન્ટમાં ચોક્કસથી લખજો. વરસાદના ફોરા પડવાનો અવાજ કેવો હોય બોલી બતાવતો, તો એ તમારે બોલીને સંભળાવવાનો. વરસાદનું વહેતું પાણી ક્યાં જતું હશે? તો વરસાદનું વહેતું પાણી નદી, તળાવ કે પછી સમુદ્રમાં જાય. એના પછી વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં ખરા અને ન આવેલામાં ખોટાની નિશાની કરો. તો વાદળા આવ્યું હતું કે નહીં વાર્તામાં? તો સાચાની નિશાની. ઢેબરા આવ્યું હતું? ના, તો ખોટાની નિશાની. તો એવી રીતના અહીંયા તમને આપ્યું છે. જો દરિયો, તો દરિયો આમ વાર્તામાં નથી એટલે ખોટાની નિશાની. સૂરજ, તો એવું કીધું હતું ને કે સૂરજ વાદળાની પાછળ સંતાઈ ગયો એટલે સૂરજ એ નામ આવ્યું હતું એટલે સાચાની નિશાની. આકાશ, આકાશમાંથી વરસાદના ટીપા પડે એ પણ કીધું હતું એટલે છત્રી, તો રોટલો આવ્યો તો ના, રોટલો નહોતો આવ્યો, હે કે નહીં? એના પછી છે અહીંયા 19 નીચે જુઓ બોક્સમાં, એમાં કીધું છે કે ર શોધીને બતાવો. તો ચલો તમે કોણ કોણ ર શોધીને બતાવશો? ચલો રની ફરતે આપણે ગોળ કરીશું. આ રહ્યો ર, એના પછી અહીં બીજો, પછી તમને દેખાય છે હવે ર? આ રહ્યો ત્રીજો, હવે દેખાય છે? ના, હે ને? તો રને ફરતે ગોળ કરી દેવાનું છે. આગળ વાર્તાના આધારે સાચું હોય તો ટપ ટપ અને ખોટું હોય તો સરર બોલો. તો સૂરજ દાદા વાદળ પાછળ ઢંકાઈ ગયા, તો સાચું. તો શું બોલવાનું છે? ટપ ટપ. તો ટપ ટપ લખ્યું છે. જો અમે છેક ઊંચા પર્વતમાંથી ટપ ટપ કરતા દોડી આવ્યા છીએ. તો ઊંચા પર્વતમાંથી આવ્યા હતા કે આકાશમાંથી? વાદળામાંથી, હે ને? તો એ તો પર્વત કીધું છે એટલા માટે કેવું છે આનો જવાબ? ખોટો, એટલે સરર. એના પછી ટીપાની વાત સાંભળી છોકરા દુઃખી થઈ ગયા. દુઃખી થયા હતા? ના, એ તો ખુશ થયા હતા. અહીંયા કીધું છે દુઃખી થયા, તો ખોટું છે, તો સરર. ભાઈ બહેન હોળી બનાવીને પાણીમાં તરતી મૂકી, તો તો ટપ ટપ. પછી હોળી જતી રહી એટલે બકુલ રડમસ થઈ ગયો. અરે, બકુલ રડમસ થયો તો? ના, એની બેન થઈ હતી છાયા, હે ને? અને બકુલે તો એને સમજાવ્યું હતું. તો અહીં તો કહે છે બકુલ રડમસ થયો, તો ખોટું છે, તો સરર. એના પછી છે ખૂટતા અક્ષરો મૂકો. તો ચલો મૂકીએ. તો દ ર રોજ, પછી દિવસ, પછી બહાર, પછી ધરતી, હે ને? પછી વરસાદ, ખડાટ, પછી સરર, હે ને? અને નીચે ફરીથી ખડખડાટ જ છે. અહીંયા ખડાટ, બરાબર? તો આપણે આ ખૂટતા અક્ષરો લખી દીધા છે. એના પછી કીધું છે કે દના ફરતે ગોળ બનાવો. હવે મારું પેનથી વ્યવસ્થિત બની નથી રહ્યું, પણ તમે સરસ લખજો અને સરસ કરજો. ચલો હવે દને ફરતે આપણે ગોળ કરીશું. તો આ અહીં છે દ, 1 2 3. બીજું દેખાય છે તમને ક્યાંય દ? ના. તો દ કેટલા છે? તો 1 2 3 અને 4. પછી છે અહીંયા સ ફરતે ગોળ કરો. ચલો ગોળ કરીએ સને. તો આ રહ્યો સ, પછી આ રહ્યો સ, અહીં છે સ, પછી ક્યાંય દેખાય છે? તો કેટલા છે? સ કેટલા છે? 5. જો થઈ ગઈ ને મારાથી ભૂલ. તમારાથી ભૂલ ના થવી જોઈએ આવી રીતે. ચલો સ, હવે સ ને ગોળ કરીએ. આ એક સ, બીજો સ, ત્રીજો સ, ચોથો સ, પાંચમો સ, છઠ્ઠો સ.
આર્ય. ઓકે, હવે કીધું છે ર ને ઓળખો. હવે ર ને જોઈએ. અહીંયા ર અહીંયાનું પતી ગયું. હવે અંદર 1 2 તો કેટલા છે? 1 2 3 4 ને 5. ઓકે, હવે વ અહીંયા 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 1 2 3 અને 4. ઓકે, બરાબર. ઉદાહરણ મુજબ મૂળાક્ષર શોધી એના પર તે ગોળ કરવાનું છે. હવે અહીંયા દ હતું તો દ જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં દને ગોળ કર્યું છે કે નહીં? તો આપણને ર ને ગોળ કરવાનું છે. તો આ રહ્યો ર, રસદાર, પછી રસ અને દરમાં ર. ઓકે, પછી સ ને કરવાનું. સરસ તો 2 વખત આવશે. પછી સરદાર, પછી દાસ અને અરે અને સદા. તો 1 2 3 4 5 બરાબર. પછી વ હાણ વ રસાદ સા વજ માનવ. થઈ ગયું. હવે આગળ કીધું છે દ શોધો. હવે દ ને ધ્યાનથી જોઈને કરવાનું છે. હા, તો દ આર્ય દ ઓકે. તો જેટલા દ છે તમારે ફરતે ગોળ કરવાનું છે. અહીં મારાથી થતું નથી એટલા માટે મેં અહીંયા લીટી ડ્રો કરી છે. પછી ઉદાહરણ મુજબ ચિત્ર જુઓ અને શબ્દ લખો. તો પહેલાંમાં લખીને આપ્યું છે સાવજ. પછી આપણે લખવાનું છે અહીંયા ગા જ ર, ગનેકાનો ગા જ ર. પછી છે મ ગ ર. પછી છે દ વનેકાનો વા દ વા. પછી સ ઉપર માત્રા સે વ અને વનેકાનો વા દળ. બરાબર. નીચે 22માં તમારે ઘૂંટવાનું કીધું છે, પણ આ માત્રાવાળું છે જુઓ, જેમ કે વ અને એના ઉપર માત્રા વે. તો આ વેવાળી માત્રા તમારે ઘૂંટવાની રહેશે. ચિત્ર અને શબ્દ સાથે જોડો. તો આ કોણ છે? દાદા, હે ને? પછી બરાબર, આ કોણ છે? દાદા. પછી આ છે વરસાદ. પછી આ છે વેલણ અને આ છે સગડી. ઓકે. પછી અહીંયા પણ જોડકા જોડવાના છે. સેમ અક્ષર જે દેખાય, જે શબ્દ તમને દેખાય એ શબ્દને જોડવાના છે. તો દવા, મદાર, રસમ, સેવા અને વેદ. અને નીચે છે ર ને માથે માત્રા રે. તો એને તમારે ઘૂંટવાનું રહેશે. એના પછી અહીંયા તમારે ઘૂંટીને લખવાનું છે. સૌથી પહેલાં છે વ. બરાબર, વ આવી રીતે તમારે ઘૂંટવાનું. પછી નીચેના એમાં પણ લખવાનું વ. એવી રીતના આખું પેજ ભરી દેવાનું. પછી ર. ઓકે. એના પછી છે સ. આખું પેજ ભરી દેવાનું. દ. એવી રીતે આખું પેજ ભરીને લખવાનું રહેશે. હવે છે ગ ને માત્રા ગે, મ ને માત્રા મે, ન ને માત્રા ને, જ ને માત્રા જે, વ ને કાનો વા, ર ને કાનો રા, સ ને કાનો સા, દ ને કાનો દા, પ
પાછું વને માત્રા વે, રને માત્રા રે, સને માત્રા સે, દને માત્રા દે. ઓકે, તો આખું પેજ ભરીને તમારું આ લખવાનું રહેશે. આજી છે. હવે નીચે છે વે 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 વે, પછી રે 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 રે, પછી સે 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 સે, પછી દે 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 દે. એવું તમારે પૂરું કરવાનું. એના પછી છે જો ગને બનાવ્યો છે, ગને એક કાનો આપીને ગા અને ગના માથે માત્રા ગે, એમ મને કાનો મા અને મના માથે માત્રા મે, પછી ન ને કાનો ના, નના માથે માત્રા ને, જને કાનો જા, જના માથે માત્રા જે, પછી વને કાનો વા, વના માથે માત્રા વે, પછી રને કાનો રા, પછી રના માથે માત્રા રે, પછી સને કાનો સા, પછી સના માથે માત્રા રે, દને કાનો દા, પછી દના માથે માત્રા દે. બરાબર. હવે અહીંયા જો સેવા, હા, પછી શું લખ્યું છે મેવા, એમ આપણે અહીંયા શું લખીશું જ વા, પછી છે દ વા, પછી છે ન વા, પછી રે વા, પછી દે વા, પછી જે વા, હે ને, પછી કે વા, પછી નેવા, નેવા છે ને વા, અને ગાવા, ગાવા, ગાવા. આ પછી એને જોડવાનું અહીંયા આની સાથે, આની સાથે. ઓકે, તમારે સરળ અક્ષરથી લખવાનું. હા, પણ સેમ અહીંયા તમારે લખવાનું છે, વાંચવાનું પણ છે અને લખવાનું પણ રહેશે. બરાબર. તો હું વાંચીને આપું તમને. પહેલાં લખ્યું છે ગામ, પછી છે નામ, પછી છે ગનેકાનો ગા, જ, જનેકાનો જા, ગ, મનેકાનો મા, ન, જનેકાનો જા, ન, પછી વનેકાનો વા, ર, રનેકાનો રા, ગ, સનેકાનો સા, ગ, દનેકાનો દા, ન, વનેકાનો વા, ન, દનેકાનો દા, મ. આ વાંચવાનું છે અને આ બોક્સમાં તમારે લખવાનું છે આવી રીતે કે ગામ, હે ને, ગામ. તમારે અહીંયા પૂરું કરવાનું રહેશે. નીચે છે શિક્ષક દરેક શબ્દ મોટેથી બોલશે. વિદ્યાર્થીઓ તે શબ્દ કોઠામાંથી ઉદાહરણ મુજબ શોધીને લખશે. અવાજ ગરમ, અવાજ ગરમ, વાર, રજા, ગામ, જાન, દાન અને શેર. પછી નીચે છે વે, આ વે, આ રે, આ સે, આ દે. બરાબર. એની ઉપર પણ ગોઠવાનું છે. પછી તમારે અહીંયા કોયડા સોલ્વ કરવાના છે, જેમાં તમારે શબ્દ શોધવાના રહેશે. પહેલું છે દાન, પછી છે રજા, પછી જાન, મનન, બરાબર, શેર અને ગરમ. આ તમારા શબ્દો. ઓકે. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગે હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.